નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હેલ્થ સેન્ટર મેનેજમેન્ટ પેપર નંબર 2માં આપણે આ અગાઉ 5 લેક્ચર જોઈ લીધા છે. જેમને પણ આ લેક્ચર ન જોયા હોય તે યુટ્યુબ રમેશ કૈલા ચેનલ પરથી 1 થી 5 વિડીયો જોઈ લેજો, જેથી કરી અને આપણે છઠ્ઠા વિડીયોમાં જે આપણે જોશું તેમનો જે પાયો છે એ 1 થી 5 લેક્ચર હોય. તો તમામ વિદ્યાર્થીઓ 1 થી 5 લેક્ચર જોઈ લઈએ. ખાસ અગત્યની સૂચના એ છે કે જે કોઈ વિદ્યાર્થી પાસે હેલ્થ સેન્ટર મેનેજમેન્ટની બુક ન હોય તે લોકો 9601409876 પરથી આ બુક મંગાવી શકે મેસેજ કરી. અને હાલમાં જેમના કોઈ ફ્રેન્ડ્સ ફર્સ્ટ યરમાં જેમને નવું એડમિશન લીધું હોય તો એમના માટે પણ પુસ્તક તમામ અવેલેબલ છે. તો તમામ પુસ્તકો મંગાવવા માટે પણ વિનંતી છે. તો ચાલો જોઈએ લેક્ચર નંબર 6. આજે આપણે લેક્ચર નંબર 6માં ખૂબ જ અગત્યનું એવો આપણો ટોપિક અને એ છે CNA એટલે કે કોમ્યુનિટી નીડ અસેસમેન્ટ. એનું ગુજરાતી થાય જન સમુદાયની આકારણી. ઘણી વખત આ જગ્યાએ CNAA એવું પણ હોય તો એને કહેવાય કોમ્યુનિટી નીડ અસેસમેન્ટ એપ્રોચ. બરાબર, તો બંને યાદ રાખવાના છે. કોમ્યુનિટી નીડ અસેસમેન્ટનું ફૂલ ફોર્મ પણ ઘણી વખત પૂછાય છે. તો આપણું જે હેલ્થ સેન્ટર મેનેજમેન્ટનું ખૂબ જ અગત્યનું એવું ટોપિક અને એ છે કોમ્યુનિટી નીડ અસેસમેન્ટ. તો ચાલો જોઈએ કોમ્યુનિટી નીડ અસેસમેન્ટ. કોમ્યુનિટી નીડ અસેસમેન્ટ એટલે કે જે સમુદાય છે, લોકો છે, એની આપણે જરૂરિયાત કઈ કઈ છે એના આપણે કેવી રીતે અસેસ કરશું એ પ્રમાણે. તો એમાં જોઈએ ભારત સ્વતંત્ર થયા બાદ આપણા દેશમાં પંચવર્ષીય યોજનાનો અભિગમ શરૂ કરવામાં આવ્યો. એટલે કે પંચવર્ષીય જે યોજના છે એ શરૂઆત કરવામાં આવી. તેના ભાગરૂપે વિવિધ લક્ષી કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા અને કુટુંબ નિયોજનના કાર્યક્રમને રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે 1952માં અપનાવનાર વિશ્વભરમાં ભારત સૌ પ્રથમ દેશ હતો. બરાબર, તો આ ખાલી જગ્યામાં ઘણી વખત આપણને પૂછાય કે કુટુંબ નિયોજન કાર્યક્રમ ક્યારે અમલમાં આવ્યો અથવા તો ફેમિલી પ્લાનિંગ કાર્યક્રમ ક્યારે અમલમાં આવ્યો. તો આપણી વ્યાખ્યાનો જવાબ આવે 1952માં. પહેલો આપણો ભારત દેશ એવો હતો કે જેમને પંચવર્ષીય યોજનામાં કુટુંબ નિયોજનનો કાર્યક્રમ અપનાવ્યો હતો. ભારત જેવા વિકાસશીલ દેશમાં પૂરજોશમાં વધતી જતી વસ્તી એક મોટી સમસ્યા છે અને તમામ વિકાસને રૂંધતી એક સમસ્યા છે. અને સમસ્યાનો હલ કરવા માટે તથા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે 1977થી રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. બરાબર, તો આ પણ યાદ રાખવાનું છે કે 1977માં આપણે કહ્યું તો ફેમિલી વેલફેર પ્રોગ્રામ કહેવાય. ઓલો પ્રોગ્રામ હતો એ કયો હતો તો ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ છે એ 1952માં અમલમાં આવ્યો. જ્યારે ફેમિલી વેલફેર એટલે કે કુટુંબ કલ્યાણ કાર્યક્રમ છે એ 1977થી અમલમાં આવ્યો. તો બંને આપણે સાલ યાદ રાખવાની છે. આ સમય દરમિયાન લક્ષ્યાંક સિદ્ધ અભિગમ હતો, જેમાં ઉપલા લેવલથી દરેક કાર્યકર માટે આંકડાકીય લક્ષ્યાંકો આપવામાં આવતા હતા અને તે લક્ષ્યાંક ફરજિયાત સિદ્ધ કરવો તેવી ફરજ પાડવામાં આવતી હતી. પરિણામે આ અભિગમ નિષ્ફળ નીવડ્યો હતો, જેના અમુક કારણો નીચે મુજબ હતા. બરાબર, અહીંયા 2 શબ્દો આપણે ઉપયોગમાં લેવાના છે. એક છે લક્ષ્યાંક સિદ્ધ અભિગમ અને બીજો આવશે લક્ષ્યાંક મુક્ત અભિગમ. તો શરૂઆતના જ્યારે દિવસો હતા ત્યારે જ્યારે ફેમિલી પ્લાનિંગ અને કુટુંબ કલ્યાણ કાર્યક્રમ આવ્યો ત્યારે લક્ષ્યાંક સિદ્ધ અભિગમ હતો કે ઉપરના લેવલથી એટલે કે જે CDHO છે, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર છે, એ નીચેના લેવલે એટલે કે ANM જે હોય, FHW હોય, એને એમ કહે કે તમારા ગામમાંથી આટલા તમારે ફેમિલી પ્લાનિંગના કેસ કરવાના છે, આટલી કોપરેટિવ મૂકવાની છે. તો ઉપરથી જ આંકડા આપણને નિશ્ચિત આંકડા હતા ને એ કામ આપણે કરવાનું હતું. એને કહેવાય લક્ષ્યાંક સિદ્ધ અભિગમ. અત્યારની જે પરિસ્થિતિ છે એમાં લક્ષ્યાંક મુક્ત અભિગમ આવે એટલે જે ANM છે એની વસ્તીના આધારે એ પોતે જ નક્કી
કરે કે મારી વસ્તીમાંથી મારે આટલા કેસ કરવાના છે, આટલી પ્રોપર્ટી મૂકવાની છે, અને એ લક્ષ્યાંક પોતે જ નક્કી કરી અને ઉપલા લેવલે મૂકે કે હું આ વર્ષે આટલું કામ કરીશ, તો આને કહેવાય લક્ષ્યાંક મુક્ત અભિગમ. અને આ બંને અભિગમ આપણે જોવાના છે. પહેલું આપણે વાત કરીશું કે લક્ષ્યાંક સિદ્ધ અભિગમ જે હતો પહેલાં, તો એ શું કામ નિષ્ફળ નીવડ્યો, કેમ લક્ષ્યાંક સિદ્ધમાં અભિગમમાં આપણે બરાબર કામ નહોતા કરી શકતા? તો એના અમુક કારણો હતા અને એ કારણો આ મુજબના છે. પાયાના કર્મચારીઓમાં વૈજ્ઞાનિક સમજનો અભાવ, આંકડાકીય લક્ષ્યાંક પૂર્ણ કરવા વહીવટી તંત્રનું ભારે દબાણ. બરાબર. તો અહીંયા પેલું એમ કીધું કે પાયાના કર્મચારીમાં વૈજ્ઞાનિક સમજનો અભાવ હતો. તો પાયાના જે કર્મચારી એટલે કે ANM હોય, MPHW હોય, તો વૈજ્ઞાનિક અભિગમ કોઈ પણ જાતનો હતો નહીં. માત્ર કામ કરવું, ઉપરના અધિકારીઓએ કામ સોંપ્યું છે એટલે કામ કરવું, એવી જ સમજ હતી. વૈજ્ઞાનિક સમજ કોઈ પણ જાતની હતી નહીં. બીજું, આંકડાકીય લક્ષ્યાંકો પૂર્ણ કરવા માટે વહીવટી તંત્રનું ખૂબ જ દબાણ રહેતું કે ભાઈ તમારે આટલો લક્ષ્યાંક તો પૂર્ણ કરવો જ પડશે. 40 કેસ તમારે LTLના કરવાના એટલે કરવાના, જો નહીં કરવામાં આવે તો બદલી કરી નાખવામાં આવશે. આવું પ્રકારનું વહીવટી દબાણ પણ હતું, જેથી આ જે લક્ષ્યાંક સિદ્ધ અભિગમ છે એ નિષ્ફળ નીવડ્યું. ઝુંબેશના સમયમાં જ વધુ કામગીરી કરવાનો સત્તાધિકારીઓનો આગ્રહ. બરાબર. ઝુંબેશ જ્યારે એવું હતું કે પહેલાં એવું જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં આપણે જ્યારે કાર્ય આપણું પૂરું કરવાનું હોય ત્યારે ઝુંબેશો ચાલતી કે અત્યારે કલેક્ટરનો ઝુંબેશ કેમ્પ હોય, ધારાસભ્યનો ઝુંબેશ કેમ્પ હોય, તો સૌ પોતાના પ્રતિષ્ઠા કેમ્પમાં વધુમાં વધુ કેસ થાય એવો આગ્રહ રાખતા અને એના હિસાબે જે કામગીરી છે એની જે ગુણવત્તા છે એ જળવાતી નહીં. મોટિવેશનની લાલચમાં કામગીરીની ગુણવત્તા ઘટી ગઈ. બરાબર. મોટિવેશનની લાલચમાં એટલે પહેલાં એવું હતું કે જ્યારે આપણે કોઈ પણ કેસ કરવો હોય તો કેસ લાવવા માટે એને મોટિવેશન આપવાનું હોય. મોટિવેશન એટલે એને પૈસા આપવાના હોય કે LTLનો કેસ છે તો LTL કરાવે તો એને સ્ટીલનું બેડું આપવું કે કુકર આપવું કે 500 રૂપિયા રોકડા આપવા, તો આવી રીતે મોટિવેશન આપવામાં આવતું. એટલે મોટિવેશનની લાલચમાં છે ગુણવત્તા ઘટી ગઈ. ગુણવત્તા ઘટી ગઈ એનો મતલબ એવો થયો કે પછી 45 વર્ષના બેન હોય તો એનું પણ LTL કરાવી નાખે, 60 વર્ષના બાપા હોય તો એનું પણ NSV કરી નાખે. તો આ ની કોઈ પણ જાતની ગુણવત્તા જળવાતી નહોતી. દાખલા તરીકે મોટી ઉંમરે નસબંધી તથા વધારે બાળકોવાળા કપલનો પણ સમાવેશ કરતા હતા. આમ આંકડાકીય અભિગમના લીધે લક્ષ્યાંકો સિદ્ધ થવા છતાં પણ ગુણવત્તાસભર શિક્ષણ અને સેવાઓના અભાવે સમય મર્યાદામાં જન્મદરમાં કંઈ ઘટાડો થયો નહીં. કુટુંબ કલ્યાણ કાર્યક્રમનું આખરી ધ્યેય વસ્તીમાં સ્થિરતા લાવવાનો હતો અને તે ગુણવત્તાસભર આરોગ્યની તમામ સેવાઓ દ્વારા જ પાર પડી શકાય. લોકોની ખરેખર જરૂરિયાતો પર આધારિત જન્મ વચ્ચે અંતર રાખતી પદ્ધતિઓનો ઉપયોગને વેગવાન બનાવીને એ હાંસલ કરી શકાય. બરાબર. તો આવી રીતે જો આવા જ બધા કારણો હોય તો આપણે જે લક્ષ્યાંક સિદ્ધ અભિગમ છે એ 100% નિષ્ફળ નીવડે, કારણ કે એનાથી કંઈ ગુણવત્તા જળવાય નહીં. આપણો મેઇન ઉદ્દેશ એવો હતો કે આપણે જન્મદર ઘટાડવો છે અને 2 બાળકો વચ્ચે અંતર રાખવું છે, પણ લક્ષ્યાંક સિદ્ધ અભિગમમાં આ કોઈ પણ જાતની આનાથી ગુણવત્તા રહી નહીં અને 2 બાળકો વચ્ચે અંતર આપણે જાળવી શક્યા નહીં. પરિણામે વસ્તીનું ધોરણ જે કૂદકે ને ભૂસકે વધતું હતું એ વસ્તી ઉપર આપણે નિયંત્રણ કરી શક્યા નહીં. તેથી આમ જે લક્ષ્યાંક સિદ્ધ અભિગમ છે એ આપણને પૂરેપૂરો નિષ્ફળ નીવડેલો દેખાણો. ત્યાર પછી આગળ જે લક્ષ્યાંક સિદ્ધ અભિગમ હતો એને બદલાવીને સરકારે નક્કી કર્યું કે ચાલો હવે લક્ષ્યાંક સિદ્ધ અભિગમમાં તો આપણને કંઈ બહુ પરવડ્યું નહીં, તો આપણે બનાવીએ લક્ષ્યાંક મુક્ત અભિગમ. તો આ અભિગમ વિશે આપણે જોઈએ. આ અભિગમ શરૂઆતમાં લક્ષ્યાંક મુક્ત અભિગમ તરીકે ઓળખાયો હતો. પાછળથી તે સામુદાયિક જરૂરિયાતોની આવકરણી તરીકે ઓળખાયો. બરાબર. તો પહેલાં જેને લક્ષ્યાંક મુક્ત અભિગમ આપણે કીધો, પછી એને CNA તરીકે આખો કાર્યક્રમ આવ્યો. CNA એટલે કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ, જન સમુદાયની આકારણી તરીકે આ કાર્યક્રમ આવ્યો. અને એને ટોટલી લક્ષ્યાંક મુક્ત અભિગમ એટલે કે ટાર્ગેટ ફ્રી એપ્રોચ. અહીંયા પણ ઘણી વખત આપણને ખાલી જગ્યામાં પૂછે, ખરા ખોટામાં પૂછે, અને ઘણી વખત આપણને ફૂલ ફોર્મમાં TFA એટલે ટાર્ગેટ ફ્રી એપ્રોચ એવું આપણે યાદ રાખવાનું છે. લક્ષ્યાંક મુક્ત અભિગમ એટલે કે ટાર્ગેટ ફ્રી એપ્રોચ તે સામુદાયિક જરૂરિયાતોની આકારણી સેવાઓની શરૂઆત 1997 થી થઈ હતી. બરાબર. આ પણ સાલ આપણે યાદ રાખવાની છે
કે સીએનએ કાર્યક્રમ ક્યારથી અમલમાં આવ્યો, તો સીએનએ કાર્યક્રમ 1997થી અમલમાં આવ્યો હતો. બરાબર, તો આ પણ યાદ રાખવાનું છે અને TF નું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. હવે વાત કરીએ કે લક્ષ્યાંક જે મુક્ત અભિગમ હતો, ટાર્ગેટ ફ્રી એપ્રોચ હતો, તો ટાર્ગેટ ફ્રી એપ્રોચ એટલે માત્ર એવું નહીં કે વસ્તીનું નિયંત્રણ રાખવું, પણ વસ્તીની સાથે સાથે લોકોની આરોગ્ય સેવાઓને પણ એમાં કવર કરી. એટલે ટાર્ગેટ ફ્રી જે એપ્રોચ હતો, એના જે અભિગમ હતા, એના હેતુઓ હતા, એ આપણે નીચે મુજબ જે ટાર્ગેટ ફ્રી એપ્રોચના હેતુઓ આપણે જોઈએ. તો કે જે આ લક્ષ્યાંક મુક્ત અભિગમ હતો એમાં કઈ કઈ બાબતનો ઇન્ક્લુડ કરેલા હતા, તો એમાં પહેલું જોઈએ દાંપત્ય જીવન અને જાતીય સંબંધોને નિર્ભય અને સલામત માણવામાં આરોગ્ય સેવાઓની મદદ. એટલે કે તો આમાં આ પેલો જે આપણો હેતુ છે એ પાર પાડવા માટે એવું કર્યું કે ભાઈ દાંપત્ય જીવનમાં જે જાતીય સંબંધો છે એ નિર્ભય રીતે અને સલામત રીતે માણી શકે. તો એ ખાલી કુટુંબ કલ્યાણની મેથડથી જ નહીં, પણ કોઈ પણ પ્રકારનો એને કોઈ પણ ઇન્ફેક્શન ન લાગી જાય, બરાબર, કોઈ પણ પ્રકારનો જે એમને વણઇચ્છિત છે એ ગર્ભ ન રહી જાય, એના માટે બધાય પ્રકારની સારવારનો સમાવેશ આમાં કરવામાં આવ્યો. એટલે જે લક્ષ્યાંક મુક્ત અભિગમ છે એ એકદમ સરસ મજાનો અને સારો નીવડ્યો. બીજું છે વણઇચ્છિત ગર્ભધાર અટકાવવા માટે શિક્ષણ અને સેવાઓ ઉપર વધુ ભાર આપવો. ત્રીજું છે પ્રજનન તંત્રને લગતા રોગોનું નિદાન અને સારવાર. બરાબર, પ્રજનન તંત્ર એટલે કે રિપ્રોડક્ટિવ સિસ્ટમને લગતા જે રોગો હોય એ રોગોનું નિદાન કરવાનું, સિફિલિસ, ગોનોરિયા, બરાબર, એઇડ્સ, બધાનું નિદાન કરી અને એની તાત્કાલિક સારવાર આપવાની. તો આ પણ એક લક્ષ્યાંક મુક્ત અભિગમનો એક હેતુ આવ્યો. ચોથું છે જાતીય સંસર્ગજન્ય રોગો એટલે કે STD, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ તથા એઇડ્સના અટકાવ અંગેના પગલાઓ. બરાબર, અહીં પણ STD નું ફૂલ ફોર્મ આપણે યાદ રાખવાનું છે, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ. જો બધા ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાના છે અને છેલ્લે જેવી રીતે આ વખતના લેસનમાં તમે બધા જ ફૂલ ફોર્મ લખ્યા છે એ ફૂલ ફોર્મ તમારે બધા જ લખવાના થાય છે. તો જ્યાં જ્યાં ફૂલ ફોર્મ આવે ત્યાં તમે બુક્સમાં લીટી કરતા જાઓ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે મારે આ ફૂલ ફોર્મ લખવાનું છે. તો લક્ષ્યાંક મુક્ત અભિગમનો બીજો હેતુ એવો હતો કે જાતીય સંસર્ગજન્ય રોગો એટલે કે STDનો અટકાવ કરવો અને એના જરૂરી પગલાં લેવા. મહિલાઓમાં થતા કેન્સરથી મૃત્યુનું વહેલાસર નિદાન અને સારવાર. બરાબર, આમાં મહિલાઓમાં જે કેન્સરથી મૃત્યુ, એમાં ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર છે, કેન્સર સર્વિક્સ છે, તો એનું વહેલાસર નિદાન કરવાનું અને એની સારવાર આપવાની. સતત ગુણવત્તાસભર સેવાઓ. વિકેન્દ્રિત આયોજન, પાયાથી શરૂ કરીને ગ્રામ્ય કક્ષાથી ઉપરની તરફનું આયોજન. જન સહયોગ પ્રાપ્ત કરવો એટલે કે લોક ભાગીદારી તથા લાભાર્થીલક્ષી અભિગમથી લાભાર્થીને પૂરો સંતોષ આપવો અને જરૂરિયાત મુજબની તમામ સેવાઓ સમયસર મળે તેવો અભિગમ કેળવવો. બરાબર, આજનો જે આપણો અભિગમ છે એ પૂરેપૂરો લાભાર્થીલક્ષી અથવા તો લોક ભાગીદારીથી લોકલક્ષી અભિગમ છે. કારણ કે આપણે લોકોને સાથે લઈ અને આપણે ફેમિલી પ્લાનિંગના કાર્યક્રમમાં ઝંપલાવ્યું છે. તો આજે થોડા ઘણા અંશે આપણે વસ્તીમાં ફેમિલી વેલફેર કાર્યક્રમથી કંટ્રોલ કરી શક્યા છીએ. લોકલક્ષી અભિગમ એટલે કે લોકોની આરોગ્ય અંગેની જરૂરિયાતોને લક્ષ્યમાં રાખીને અપનાવવાનો અભિગમ એટલે કે કોમ્યુનિટી નીડ અસેસમેન્ટ એપ્રોચ. બરાબર, અહીંયા પણ CNAA આપણને ખાલી CNA પૂછાય તો આપણે કોમ્યુનિટી નીડ અસેસમેન્ટ લખવાનું છે, પણ જો CNAA એવી રીતે પૂછાય તો કોમ્યુનિટી નીડ અસેસમેન્ટ એપ્રોચ એવું એનું ફૂલ ફોર્મ થાય. તો આ ફૂલ ફોર્મ પણ તમારે યાદ રાખવાનું છે. આ અભિગમમાં FHWA સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે પોતાની સિદ્ધિના ધોરણો જાતે જ નક્કી કરવાના હોય છે અને તેનો અસરકારક રીતે અમલ કરવાનો હોય છે. બરાબર, તો આ CNA છે એનું મુખ્ય પાસું છે કે FHW હોય કે MPW પોતાનો અભિગમ છે એ પોતાની જાતે જ નક્કી કરશે. એટલે કે પોતાનું જે લક્ષ્યાંક છે કે મારા ગામની વસ્તી 1000ની છે, તો મારા ગામમાંથી આટલા ફેમિલી પ્લાનિંગના હું કેસ કરીશ, LTLના કેસ કરીશ, 2 NSVના કેસ કરીશ, આટલા બહેનોને કોપરટી મૂકીશ, આટલા કોન્ડમનું વિતરણ કરીશ. તો પોતે જ નક્કી કરી અને ઉપલી કચેરીને કહેશે. તો આને કહેવાય લક્ષ્યાંક મુક્ત અભિગમ. આ અભિગમ મારફતે તેઓની ખરેખર જરૂરિયાતોના આધારે સમુદાયને પૂરી પાડવામાં આવે છે, કારણ કે આમાં પદ્ધતિસરની આકારણી થાય છે
અને તેની આ સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ હોય છે. આમ તે નીચેના કાર્યોમાં મદદરૂપ થાય છે. તો હવે આપણે જોશું જન સમુદાયની આકારણીના હેતુઓ, કોમ્યુનિટી નીડ અસેસમેન્ટના હેતુઓ. પરીક્ષા માટે ખૂબ જ અગત્યના અને લગભગ કોઈ પણ એવી પરીક્ષા નહીં હોય કે જેમાં CNAના હેતુ નહીં પૂછ્યા હોય. તો CNAના હેતુ આપણને ટીપ ઓફ ટંગ હોવા જોઈએ. અને આજના આપણું લેસન થશે એમાં પણ CNAના હેતુ એવો પ્રશ્ન આપણો રહેશે, બરાબર. તો જન સમુદાયની આકારણીના હેતુઓ જણાવો. જો CNAના હેતુ આવડે એટલે આપણને ઘણા બધા પ્રશ્ન આવડી જાય. એક તો CNAના હેતુ આવડે તો આપણને સર્વે કરવાના હેતુ પણ આપણને આ જ કહેવાય, બરાબર. કોઈ આપણને એમ પૂછે કે સર્વે કરવાના હેતુઓ જણાવો તો આ જ કહેવાય. કોઈ આપણને એમ કહે છે કે જન સમુદાયની આકારણીના હેતુઓ જણાવો તો પણ આ કહેવાય. કોઈ આપણને એમ કહે કે મોજણી કરવાના હેતુઓ તો પણ આ જ કહેવાય. તો આ રીતે આપણે CNAના હેતુ યાદ રાખવાના છે. તો ચાલો જોઈએ જન સમુદાયની આકારણીના હેતુ. કોમ્યુનિટી નીડ અસેસમેન્ટના હેતુઓ જોઈએ તો એના હેતુઓ નીચે મુજબ છે. એમાં પહેલું છે સેવાઓને અગ્રતાક્રમ નક્કી કરવામાં મદદરૂપ થાય છે. બરાબર. તો પહેલો હેતુ આવ્યો આપણો સેવાઓનો અગ્રતાક્રમ આપવાનો. જો કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ આપણે કર્યું હોય તો આપણે સેવાનો અગ્રતાક્રમ આપીએ. કે સેવાનો અગ્રતાક્રમ એટલે કે કેને સેવાની પહેલાં જરૂર છે, કેને સેવાની પછી જરૂર છે. દાખલા તરીકે આપણે કોઈ કુટુંબમાં ગયા અને આપણે હોમ વિઝિટ દરમિયાન આપણે નક્કી કર્યું કે એમાં એક એન્ટીનેટલ માતા હોય, એમના પતિ હોય, દાદા હોય, દાદી હોય, 6 વર્ષનો બાળક હોય, તો સેવા કોને પહેલાં આપશું? તો અગ્રતાક્રમ આપણે નક્કી કરીએ કે પહેલો અગ્રતાક્રમ છે એ એન્ટીનેટલ મધરને મળે. તો આપણે સેવાનો અગ્રતાક્રમ નક્કી કરી શકાય. પછી બીજું, લાયક અને લક્ષિત જૂથો અલગ ઓળખવામાં મદદરૂપ થાય છે. બરાબર. કયા લાયક જૂથો છે, કયા આપણા લક્ષ્યમાં છે, એ જૂથોને આપણે અલગ ઓળખી શકાય. જોખમી જૂથો અલગ ઓળખવામાં મદદરૂપ થાય છે. બરાબર. જોખમી જૂથો આપણને ખબર છે કે આપણે કોઈ પણ ઘરની હોમ વિઝિટ કરી અને હોમ વિઝિટ આપણે જોઈએ ને 5 હોમ વિઝિટ જોઈ અને 5 હોમ વિઝિટમાં એક માતા એવી મળી કે જેને પગે સોજા હતા, આંખે સોજા હતા, બીપી વધારે હતું, તો જોખમી જૂથ કહેવાય. તો આવા જૂથને આપણે અલગ ઓળખી અને તરત જ એની સેવા આપણે કરી શકાય. તો CNA એટલે કે મોજણી એટલે કે સર્વે કરીએ તો આપણને આવી વસ્તુનો ખ્યાલ આવે. સેવાઓનો સાચો અંદાજ મેળવવામાં મદદરૂપ થાય છે. બરાબર. સેવાઓનો સાચો અંદાજ મેળવવા માટે મદદરૂપ થાય. આપણે જે સેવા આપવાની છે, આપણે જે સર્વિસ આપવાની છે, આપણે જે કામ કરવાનું છે એનો આપણને સાચો અંદાજ મળે. જો આપણે સર્વે કર્યું હોય તો આપણને ખબર પડે કે મારા વિસ્તારમાં 0 થી 5 વર્ષના આટલા જ બાળકો છે, 85 જ બાળકો છે, 130 બાળકો જ છે. તો આપણને સાચો અંદાજ આવી જાય. સાચો અંદાજ આવે તો એના ઉપરથી આપણને કામ કરવાની સરળતા રહે. તો એનો થાય હેતુ સેવાઓનો સાચો અંદાજ મેળવવા માટે. જરૂરી સાધન સામગ્રી મેળવવામાં મદદ થાય છે. બરાબર. જરૂરી સાધન, જો આપણને સેવાનો સાચો અંદાજ આવ્યો હોય તો આપણે એના અનુસંધાને જ આપણે જરૂરી સાધન સામગ્રી મેળવીએ. નહીં તો આપણી કાં સાધન સામગ્રી વધી પડે અને કાં આપણી સાધન સામગ્રી ઘટે. તો જરૂરી સાધન સામગ્રી મેળવવામાં મદદરૂપ થાય છે. અગાઉના વર્ષની ખરેખર સિદ્ધિ સાથે સરખામણી કરવામાં મદદરૂપ થાય છે. બરાબર. તો આપણને ખબર હોય કે આ વર્ષે આપણે આકારણી કરી હોય, આ વખતે મોજણી કરી હોય, સર્વે કર્યું હોય, CNA કર્યું હોય, તો અગાઉના વર્ષમાં 0 થી 5 વર્ષના બાળકો કેટલા હતા? આટલા હતા. આ વર્ષે કેટલા થયા? આટલા થયા. તો આપણે સરખામણી કરી શકીએ અને આપણે સીધી આપણી જાતે આપણે નક્કી કરી શકીએ. કર્મચારી માટે વાસ્તવિક કાર્ય આયોજન વિકસાવવામાં મદદરૂપ થાય છે. બરાબર. કોઈ પણ કર્મચારી હોય તો એને વાસ્તવિક કાર્ય આયોજન મળી જાય કે ભાઈ સાચું શું છે, તો મારે આટલું જ કામ કરવાનું છે, તો એને વાસ્તવિક કાર્ય આયોજન કહેવાય. અપેક્ષિત સેવાઓના કદ નક્કી કરવા માટે. બરાબર. અપેક્ષિત સેવાઓ એટલે મારે કેટલી સેવા આપવાની છે, તો મારે આટલી જ સેવાઓ આપવાની છે. તો અપેક્ષિત સેવાઓ છે એનું આપણે કદ નક્કી કરી શકાય. તો આ હતા CNAના હેતુ. CNAના હેતુ આપણને પાક્કા આવડવા જોઈએ. પહેલો હેતુ હતો કે સેવાઓનો અગ્રતાક્રમ નક્કી કરવા માટે. બીજું, લાયક અને લક્ષિત જૂથોને ઓળખવા માટે. ત્રીજું, જોખમી જૂથોને ઓળખવા માટે. ચોથું, સેવાઓનો સાચો અંદાજ મેળવવા માટે.
પાંચમું જરૂરી સાધન સામગ્રી મેળવવા માટે, છઠ્ઠું અગાઉના વર્ષમાં ખરેખર કરેલી કામગીરી સાથે સરખામણી કરવા માટે, સાતમું કર્મચારીને વાસ્તવિક કાર્ય આયોજન વિકસાવવા માટે, અને લાસ્ટ અપેક્ષિત સેવાઓનું કદ નક્કી કરવા માટે. તો આ હતી CNAના હેતુઓ. બરાબર. તો અહીં આપણે આપણું આ લેક્ચર પૂરું કરશું. ત્યાર પછી આપણે અગત્યનો મુદ્દો અને દર વખતે પરીક્ષામાં પૂછાય એવું કે કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ કરવાના પગથિયાઓ જણાવો. બરાબર. અથવા તો CNA કરતી વખતે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો, સર્વે કરવાની પદ્ધતિ જણાવો. આ બધા જ જે પ્રશ્નો છે એના જવાબ આપણને મળશે કોમ્યુનિટી નીડ એસેસમેન્ટના પગથિયા અને પ્રક્રિયાઓમાં. તો આજના આ લેક્ચરમાં તમારે અત્યાર સુધીમાં જેટલા પણ ફૂલ ફોર્મ આપણે આમાં આવ્યા છે એ બધા ફૂલ ફોર્મ તમારે લખવાના છે, અને સાથે સાથે તમારે 2 પ્રશ્ન લખવાના છે કે લક્ષ્યાંક સિદ્ધ અભિગમ નિષ્ફળ નીવડવાના કારણો જણાવો. લખી લ્યો, લક્ષ્યાંક સિદ્ધ અભિગમ નિષ્ફળ નીવડવાના કારણો જણાવો. અને બીજો પ્રશ્ન છે CNAના હેતુઓ જણાવો. કોમ્યુનિટી નીડ એસેસમેન્ટના હેતુઓ જણાવો. આ બંને પ્રશ્ન લખી સરસ મજાની બુક્સમાં લખી અને ત્યાર પછી તમારે ફોટો સેન્ડ કરવાનો છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ફરી અને જેમને પણ હેલ્થ સેન્ટર મેનેજમેન્ટની કે મિડવાઇફરીની બુક ન લીધી હોય તે બુક મંગાવી લેજો. જેમના પણ મિત્રો ફર્સ્ટ યરમાં નવા એડમિશન લીધેલા છે એમને પણ કહેજો કે ફર્સ્ટ યરની બુક આપણી આવી ગઈ છે. પેપર નંબર 1, 2, 3, 4 બધી જ બુક નવી રિવાઇઝ થયેલી આવી છે. તો એ પણ બુક મંગાવવા માટેની 9601409876 પર મેસેજ કરે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.